સિમ્ટમ શું કામ આવ્યું ને એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણે તો ક્લિનિકની અંદર જિંકમ મેટ ક્યારે આપવાની, બસ ઈ શીખવાનું છે. આપણે શીખવાની છે પ્રેક્ટિકલ મટીરિયા મેડિકા. બરોબર. તો એસેન્સ ઓફ જિંકમ મેટ, મિનિમમ સિમ્ટમ ઓફ જિંકમ મેટ, કે આટલા સિમ્ટમ તો હોવા જ જોઈએ, અથવા તો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે તો તમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. તો પહેલું, જિંકમ મેટ ઇઝ ચિલી રેમેડી, થર્મલી ચિલી. બરોબર. એનું કોલ્ડ ઇન્ટોલરન્સ હોય, એ ગરમી સહન કરી શકે પણ ઠંડી સહન ના થાય. ઉનાળો ગમે, શિયાળો ના ગમે. સેકન્ડ થિંગ ઇઝ થર્સ્ટી. જિંકમ મેટ ઇઝ chilly and thirsty. Third symptom is restlessness of legs. Restlessness of legs. Continuous movement legs का होता रहता है. તમે જ્યારે જોશો તો પેશન્ટ તમારી સામે બેઠું છે અથવા તો બારે ઓપીડી ની અંદર બેઠું છે, વેઇટિંગ ની અંદર બેઠું છે અને કન્ટિન્યુ પગ હલાવ્યા કરે છે, તો પછી પેશન્ટનો કેસ લેવાની બહુ જરૂર ના પડે. પેશન્ટને રેસ્ટલેસનેસ ઓફ લેગ્સ ઓબ્ઝર્વેશનલ સિમ્ટમની અંદર ગણાઈ જવું જોઈએ. જરૂરી નથી, કેસ ટેકિંગ એ જ નથી કે જે પેશન્ટ ખાલી મોઢાથી બોલે છે. વાતચીત કર્યા વગર પણ કેસ ટેકિંગ થઈ શકે છે. તો આ ઓબ્ઝર્વેશનલ સિમ્ટમ છે કે રેસ્ટલેસનેસ ઓફ લેગ્સ, અને 3 માર્ક સિમ્ટમ ઇન જિંકમ મેટ. એના પછી છે વીકનેસ એન્ડ ટાયર્ડ મેન્ટલી એન્ડ ફિઝિકલી. વીકનેસ છે, એકદમ થાકી ગયું છે, મેન્ટલી અને ફિઝિકલી બેઉ રીતે. એના પછી છે હિસ્ટ્રી ઓફ સપ્રેસ્ડ ઇરપ્શન્સ ઓર ડિસ્ચાર્જ. હવે પેશન્ટ છે, તમે જોયું બારે ઓપીડીમાં વેઇટિંગમાં બેઠું હતું અને ત્યાં બેઠે બેઠે કન્ટિન્યુઅસલી લેગની મૂવમેન્ટ કરે છે. એના પછી તમારી પાસે આવ્યું અને તમે માર્ક કર્યું કે પેશન્ટ ચીલી છે, થર્સ્ટી છે, અને પેશન્ટને એવી કમ્પ્લેન છે કે પેશન્ટ બહુ વીકનેસની કમ્પ્લેન કરે છે, અને પેશન્ટ તમને એક જ સિમ્ટમ આપે છે કે સાહેબ 5 વર્ષ પહેલા મને સ્કિનની આવી તકલીફ થઈ હતી અને એની દવા કરાવ્યા પછી મને આ બધી તકલીફો ઈ મટી ગયું ને આ ચાલુ થયું. ધેન યોર મેડિસિન ઇઝ જિંકમ મેટ. ડાયરેક્ટ તમે જિંકમ મેટ પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. કોઈ પણ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવા માટે આપણને ઇન્ડિકેશન મળવા જોઈએ, અને આપણે જે ભણી રહ્યા છીએ એ બધા જ ઇન્ડિકેશન છે. એમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે મેડિસિન પ્રિસ્ક્રાઇબ થઈ શકે. જરૂરી નથી કે બધું જ મળવું જોઈએ, બધા જ લેવલ ઉપર મેચ થવી જોઈએ, અને મેન્ટલ મળવા જોઈએ, માઇન્ડ રૂબ્રિક જ મળવા જોઈએ, ડેલ્યુઝન જ મળવા જોઈએ, ડ્રીમ જ મળવા જોઈએ, કોઈ જ જરૂરી નથી. ફિઝિકલ મળે તો બી મેડિસિન પ્રિસ્ક્રાઇબ થઈ શકે છે. ક્લિયર? chilly, thirsty, restlessness of legs, weakness and tired mentally and physically, history of suppressed eruption and discharges. All symptoms ameliorated as soon as discharge begin to flow. All symptoms ameliorate as soon as discharge begin to flow. Discharge કોઈ પણ હોઈ શકે, either menses, leukorrhea, lochia, diarrhea, otorrhea, foot sweat, કોઈ પણ પ્રકારનો discharge હોઈ શકે. Even seminal emission. It is a one type of natural discharge. એના પછી બી એની કમ્પ્લેન રિલીવ થવી જોઈએ. હવે આ બધા સિમ્ટમ પેશન્ટ તમને ક્યારે આપશે? જ્યારે તમે એના જોડે કન્ટિન્યુ વાતચીત કરતા હશો ત્યારે આપશે. કે પેશન્ટ અત્યારે ચીફ કમ્પ્લેન લઈને કંઈક અલગ આવ્યું છે, પણ પહેલા મને માથાનો દુખાવો છે, 20 વર્ષથી છે, હવે તો હું એને બહુ ધ્યાનમાં નથી આપતી, પણ જ્યારે માસિક આવવાનું હોય ને, એટલે માસિક આવે ને એ ટાઈમ દરમિયાન માથું મટી જાય, તો એ તમારે પછી લેવું પડે કે નેચરલ ડિસ્ચાર્જ એમિલોરેટ ધ કમ્પ્લેન. તો chilly, thirsty, restlessness of leg, weakness, tired mentally and physically, history of skin eruption or natural discharges, all symptoms ameliorated as soon as discharge begin to flow. Menses, leukorrhea, lochia, diarrhea, otorrhea, foot sweat કે anything, કોઈ પણ ડિસ્ચાર્જ હોઈ શકે. પણ જ્યારે ડિસ્ચાર્જ આવશે ત્યારે એને આરામ લાગશે. ડિસ્ચાર્જ બંધ થશે એટલે ફરી તકલીફ વધશે. શું કામ? કે જેવો ડિસ્ચાર્જ સ્ટોપ થશે એટલે એને જે માયાઝમ ડિલોડ થઈ રહ્યો હતો એ બંધ થશે, એટલે માયાઝમ જે સેન્સિટાઇઝેશન એ વધશે એટલે એની કમ્પ્લેન એગ્રાવેટ થશે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ? બધા માયાઝમ આવી શકે, કોઈ પણ. આ મેન એસેન્સ હતો જિંકમનો. આમાંથી મોટા ભાગે પ્રેક્ટિસની અંદર તમને આમાંથી જ સિમ્ટમ મળશે. તમને મોટા ભાગના પેશન્ટ કહી શકશે કે હું ચીલી છું, કે હું હોટ છું, થર્સ્ટી છું, કે થર્સ્ટલેસ છું, કે મને સ્કિન ઇરપ્શન
સપ્રેસ કે ડિસ્ચાર્જ સપ્રેસ કર્યા પછી તકલીફ થઈ છે અને ડિસ્ચાર્જ દરમિયાન મને સારું લાગે છે, મને વીકનેસ લાગે છે, આટલું મોટા ભાગના પેશન્ટ કહી શકે. જ્યારે એવા પેશન્ટ બહુ ઓછા હશે કે જે લોકો એમ કહેશે કે સાહેબ મારું છોકરું છે ને એ જ્યારે ખાંસી ખાય છે ને ત્યારે એ પેશાબ કરવાની જગ્યા પકડી લે છે. ઇટ ઇઝ હાઈલી PQRS, કી નોટ ઓફ ઝિંકમ. પણ તમને પ્રેક્ટિસમાં મળશે? ક્વેશ્ચન માર્ક. સિમ્ટમ અગત્યનું છે, એવું નથી કે એ સિમ્ટમ અગત્યનું નથી, પણ કોમન પ્રેક્ટિસની અંદર તમને બહુ જલ્દી જોવા નહીં મળે. જ્યારે મેં તમને જે ફર્સ્ટ સ્લાઇડ આપી છે એસેન્સ ઓફ ઝિંકમ મેટ, મોટા ભાગનું એમાંથી મળશે. બરોબર. સેકન્ડ થિંગ તમને પેશન્ટ શેના વિશે કહી શકે તો એપેટાઇટ. તો હંગર એટ 11 AM લાઈક સલ્ફર. હંગર એટ 11 AM લાઈક સલ્ફર. હિસ્ટ્રી ઓફ સ્કિન ઇરપ્શન સપ્રેસ. Sulfur also covers history of skin eruption suppress, but sulfur is hot and zinc is chilly. Now તમને બે સિમ્ટમ મળે છે, hunger at 11 AM અને skin eruption suppressed. તો તમે સલ્ફર અને ઝિંકમ બેઉ વિચારી શકો છો, પણ તમારે જ્યારે ડિફરન્શિએટ કરવું હશે ત્યારે થર્મલ જોઈશે. અગેન આપણી ફર્સ્ટ સ્લાઇડ માર્કેટમાં આવી પાછી કે હોટ છે કે ચીલી છે એના ઉપરથી ડિફરન્શિએટ થશે. બરોબર. ફાસ્ટી ઇન ઈટિંગ એન્ડ ડ્રિંકિંગ. આ સિમ્ટમ પેશન્ટ તમને આપી શકે, પેશન્ટના રિલેટિવ બી આપી શકે કે જમવા બેસે ને તો બીજા બધા 10 જણા બેઠા હોય જમવા પણ પહેલો ઊભો આ થઈ જાય, સૌથી વધુ ખાધું હોય છતાંય પહેલો ઊભો થઈ જાય. મારું સિમ્ટમ છે એક. અગેન ઇટ ઇઝ સિમ્ટમ ઓફ ઝિંકમ એન્ડ લાઇકોપોડિયમ. યસ, લાઇકોપોડિયમ ની અંદર પણ હાસ્ટી ઈટિંગ છે, ડ્રિંકિંગ. લાઇકોપોડિયમ ઇઝ થર્સ્ટલેસ. ખ્યાલ આવ્યો? ઝિંકમનું બીજું સિમ્ટમ વીકનેસ આફ્ટર ઈટિંગ. ખ્યાલ આવે છે? જમ્યા પછી તો અશક્તિ દૂર થઈ જવી જોઈએ, પણ ઝિંકમને જમ્યા પછી પણ અશક્તિ લાગે છે. કેમ? તો શું થઈ ગયું? ન્યુરલ્જિક કમ્પ્લેન તો બધામાં હોય, તો બધી મેડિસિનની અંદર કંઈ ઈટિંગ પછી વીકનેસીસ નથી થઈ જતી. PQRS તો ખરું જ, બટ આપણે પહેલું સિમ્ટમ શું જોયું? વીકનેસ એન્ડ ફટીગ. ફટીગ. થાકેલો માણસ છે. અત્યારે તમે છો, હું તમને કહું કે જાઓ દાદરા 2 વાર ચડ ઉતર કરો તો તમે ફટાકડે દઈને ચડ ઉતર કરીને આવશો. એના બદલે મેં તમને 25 કિલોમીટર દોડાવ્યા હોય ને પછી તમને કહું કે જાઓ દાદરા ચડ ઉતર કરો તો થશે? નહીં થાય ને. તો ડાયજેશન ઇઝ પ્રોસેસ કે જેની અંદર એનર્જી લાગે છે. તો થાકેલો માણસ એનર્જી ક્યાંથી લાવશે? એનર્જી નહીં લાવે એટલે એનર્જીનો લેક થાય છે, અને લેક ઓફ એનર્જી ઇઝ વીકનેસ. ખ્યાલ આવે છે? જમવામાં, ચાવવામાં, ડાયજેશન કરવામાં, પેરિસ્ટાલ્સિસની અંદર બધાની અંદર એનર્જી લાગે. એટીપી માંથી એડીપી બને અને એક ફોસ્ફેટ છૂટું પડે. શીખ્યા છો ને બધા? તો એ એનર્જી ક્યાંથી આવશે? એનર્જી નહીં આવે, અને લેક ઓફ એનર્જી ઇઝ વીકનેસ. સો વીકનેસ આફ્ટર ઈટિંગ. અગેન અનધર PQRS ઇઝ હાર્ટબર્ન એગ્રાવેશન આફ્ટર સુગર. હાર્ટબર્ન, એસિડિટી. સાહેબ એસિડિટી બહુ જ, પણ મને તો છે ને ઘડિયું ખાવ ને તોય એસિડિટી થઈ જાય. નાઉ ઇટ ઇઝ PQRS ના. તીખું ખાવાથી તો બધાને એસિડિટી થાય. તીખું ખાવાથી તો બધાને એસિડિટી થાય. ઇટ ઇઝ કોમન. ઇફ એસિડિટી એગ્રાવેટ સ્પાઇસી ફૂડ, ઇટ ઇઝ કોમન સિમ્ટમ. એને ટોટાલિટીમાં ના લઈ શકાય. બટ એસિડિટી એગ્રાવેટેડ બાય સુગર. હે, આવું તો કઈ હોતું હશે? બસ આવું ના હોય ને એને જ PQRS કહેવાય. નહીં, मुझे पता नहीं. जिंकम का पता है. जैसे जैसे पढ़ेंगे तो वैसे वैसे आगे आएगा. ठीक है. हार्टबर्न एग्रावेशन आफ्टर सुगर. नाउ इट इज PQRS. પેશન્ટ તમારી પાસે આવે છે, એસિડિટીની કમ્પ્લેન લઈને આવે છે. પેશન્ટ કહે છે સાહેબ દાદરની તકલીફ થઈ હતી અને પછી સપટ લોશન લગાવ્યું કે પહેલા ફલાણી ટ્યુબ લગાવી કે આ કર્યું કે તે કર્યું અને પછી મંત્રાવી દાદર ને પછી દાદર મટી ગઈ અને હમણાં છેલ્લા દાદર મટીને પછી 12 મહિના પછીથી એસિડિટી ચાલુ થઈ જાય અને ખબર નહીં સાહેબ હું તો ગળ્યું ખાઉં ને તોય મને એસિડિટી થઈ જાય છે, હું ચીલી છું. યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ ઝિંકમ મેટ. ખ્યાલ આવી ગયો? કોલ્ડ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને બિયર માટેનું ડિઝાયર છે, ક્રેવિંગ છે. ક્રેવિંગ ફોર કોલ્ડ થિંગ્સ. ચીલી બટ ક્રેવિંગ ફોર કોલ્ડ થિંગ્સ. સેકન્ડ મેડિસિન ઇઝ ફોસ્ફરસ. ઝિંકમ મેટ અને ફોસ્ફરસ. પેશન્ટનું એસિડિટી છે. ખ્યાલ આવે છે? એસિડિટીની કમ્પ્લેન લઈને આવે છે. પેશન્ટ ચીલી છે. પેશન્ટ ચીલી છે અને પેશન્ટને કોલ્ડ ડ્રિંક ડિઝાયર છે. તો તમારે ફોસ્ફરસ અને ઝિંકમ મેટ બેને થિંક કરવાની આવશે. એગ્રાવેશન ફ્રોમ
नक्शोमिका में आता है, होगा। ये तो मैं सिर्फ उतना ही बता रहा हूँ जितना ज्यादातर मिलेगा। बियर है अल्कोहल में स्पेसिफिक क्रेविंग फॉर बियर। सिर्फ अल्कोहल में बहुत सारी ब्रांड्स आती है, लेकिन जिंकम मैट हैव क्रेविंग फॉर बियर। क्यों बियर? अगेन वीकनेस, इसीलिए उसको बियर की क्रेविंग होती है। मगर सबसे ज्यादा अल्कोहल लेते हैं तो अल्कोहल कैसे लेंगे? ले एक काम कर, उबाल के ले आ, ऐसा करेंगे? ले एक काम कर, बियर गरम કરીને લઈ આવો, એવું કરશે? तो आइस क्यूब्स में लाएंगे ना, तो उसको कोल्ड थिंग डिजायर है, उसका मार्क्ड सिम्टम है कोल्ड थिंग डिजायर। चाहे वो कोल्ड फूड हो, कोल्ड ड्रिंक हो, कोल्ड अल्कोहल हो, कोल्ड कॉफी हो या एनीथिंग कोल्ड हो, उसको कोल्ड से मतलब ज्यादा है, दूसरी चीजों से उतना मतलब नहीं है। ख्याल आवे છે? एवर्जन टू स्वीट, मीट અને વાર્મ ફૂડ। સ્વીટ, મીટ, વાર્મ ફૂડ એટલે મીટની અંદર ફિશ બી આવી જશે, ચિકન બી આવી જશે અને મીટ બી આવી જશે। બટ આ સિમ્ટમ તમને એવા લોકોમાં મળવું જોઈએ જે એ ખાતા હોય, નોનવેજ લેતા હોય। મોટા ભાગે શાકાહારી લોકો હોય તો એ લોકો એમ જ કહેશે કે અમે નથી ખાતા, તો એનામાં આ સિમ્ટમની કોઈ વેલ્યુ રહેશે નહીં। હવે પેશન્ટ તમારી પાસે આવે છે જેને સ્વીટ મીટ એવર્જન છે, કોલ્ડ થિંગ ડિઝાયર છે અને વીકનેસ છે, ચીલી પેશન્ટ છે, એને તકલીફ કોઈ પણ હોઈ શકે। યોર મેડિસિન ઇઝ જિંકમ મેટ। ક્લિયર? આ એપેટાઇટમાંથી આટલા બધા જ સિમ્ટમ તમને મળશે, ખાલી એપેટાઇટમાંથી। શરૂઆતમાં આપણે જે લીધા એ કોમન સિમ્ટમ હતા, જે પ્રેક્ટિસ દરમિયાન જિંકમને ડિફરન્શિએટ કરવા માટે જરૂરી સિમ્ટમ છે। હવે આ એપેટાઇટના સિમ્ટમ હતા। એના પછી હવે આપણે લઈશું કોઝેશન, એલિમેન્ટ્સ ફ્રોમ। તો ફર્સ્ટ કોઝેશન, સડન સ્ટોપેજ ઓફ ડિસ્ચાર્જ ઓર સપ્રેસ્ડ ઇરપ્શન। હવે અત્યારના એરાની અંદર જિંકમ પ્રૂવ થઈ ત્યારે આ માર્કેટ નહોતું। અત્યારના એરાની અંદર કમ્પ્લેન્સ આફ્ટર ટેકિંગ ઓસી પિલ્સ, કમ્પ્લેન આફ્ટર ઇમ્પ્લાન્ટ પેસરીસ, કમ્પ્લેન આફ્ટર ઇમ્પ્લાન્ટ કોપર ટી, કમ્પ્લેન્સ આફ્ટર ટેકન ઇન્જેક્શન ફોર શું કહેવાય એને? નો 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 પેલું શું કહેવાય? બાળક ના રહે એના માટે કોન્ટ્રાસેપ્શન, એના ઇન્જેક્શન આવે છે। તો આનામાંથી શેના માટે બી લીધી હોય અને પછી કમ્પ્લેન ડેવલપ થાય તો તમારે એકવાર મગજની અંદર જિંકમ મેટ વિચારી લેવી જોઈએ। શા માટે? દે ઓલ આર સપ્રેસ મેન્સિસ। नो आएगा ना उसमें, सप्रेस मेंसिस कहाँ होता है वैसेक्टोमी में? ट्यूबेक्टोमी में मेंसिस सप्रेस नहीं होगा, हिस्टेक्टोमी के बाद आएगा, हिस्टेक्टोमी के बाद आएगा। यूटेरस रिमूव कर देते हैं, कोथળીનું મોટું ઓપરેશન કરાવી નાખ્યું, એના પછી જો કોઈ તકલીફો ડેવલપ થઈ તો જિંકમ મેટ વિચારાય। પેશન્ટને ઝાડા થઈ ગયા અને તાત્કાલિક કોઈક દવા ગોળી લઈ લીધી, ઝાડા બંધ થઈ ગયા અને પછી કોઈ પણ તકલીફ થઈ તો જિંકમ મેટ વિચારી શકાય। પેશન્ટને ચામડીની કોઈ પણ તકલીફ થઈ, ચામડીની કોઈ પણ તકલીફ થઈ અને એને દબાવી નાખવામાં આવી અને એના પછી જો કોઈ પણ તકલીફો ડેવલપ થાય તો જિંકમ મેટ લઈ શકાય। ક્લિયર? સેકન્ડ કોઝ ઇઝ એક્સેસિવ મેન્ટલ એક્ઝર્શન। અત્યારના એરાની અંદર કોમન છે, કારણ કે મોટા ભાગના લોકો હવે ઓફિસ વર્ક અને મેન્ટલ વર્ક વધારે કરવા માંડ્યા છે। જેટલો સ્ટ્રેસ વધારે એટલું એક્સર્શન વધારે, અને એક્સર્શન વધારે એટલે શું થાય? એનર્જી વપરાય, અને એનર્જી વપરાય એટલે વીકનેસ, પ્રોસ્ટ્રેશન। સપ્રેસ્ડ ઇમોશન્સ, ઇમોશન સપ્રેસ કેમ થાય? ઇમોશન સપ્રેસ કઈ રીતે થશે? आपको केस में कैसे मिलेगा? पेशेंट आके थोड़ी बताएगा बहन जी मेरे को है ना पहले इरप्शन हुए थे, वो मैंने सप्रेस कर दिए, मैं चिली हूँ, मुझे कोल्ड थिंग डिजायर है। तो उसको सप्रेस्ड इमोशन बोलेंगे? तो किसको बोलेंगे? તમને અહીંયા શીખવાનું આ જ છે, બાકી જિંકમ તો બધી ચોપડીઓમાં લખેલી છે, એને ક્લિનિકમાં કઈ રીતે જોવાની, જિંકમ ક્યારે આપવાની। હા, તો એવું પેશન્ટ કઈ રીતે કહેશે તમને?
પછી એના સિવાય શું કામ ગુસ્સો નહીં કાઢવાનો? હું તો કાઢી નાખું છું. પછી કાઢી શકાય ને, ઘણા લોકો કાઢે છે. મને મારવાનો પ્લાન બનાવ્યો અગેન. સેકન્ડ થિંગ ઇઝ, જે બીજું કોઝ છે, સપ્રેસ ધ ઇમોશન પ્લસ ડોમિનેટિંગ ફાધર. સપ્રેસ ઇમોશન નું મોટામાં મોટું કોઝ છે ડોમિનેટિંગ ફાધર. ખ્યાલ આવે છે? ડોમિનેટિંગ ફાધર ઓર ડોમિનેટિંગ હસબન્ડ ઓર ડોમિનેટિંગ પેરેન્ટ્સ, કઈ બી એ એવા લોકો સાથે રહે છે જે પોતાની વિલ પ્રમાણે બધું કરાવવા ટેવાયેલા છે. આનું કંઈ સાંભળવામાં નથી આવતું, એની ઈચ્છા પ્રમાણે કંઈ થઈ નથી શકતું. સો ઇટ્સ કોલ્ડ સપ્રેસ્ડ ઇમોશન. એક એના પછીનો કોઝ છે નાઇટ વોચિંગ, ઉજાગરા. મેન્ટલ એક્સર્શન અને નાઇટ વોચિંગ ક્યાં કોમન જોવા મળશે? યસ, સ્ટूडेंट्स. तो इट इज अगेन मेडिसिन फॉर स्टूडेंट्स, लेकिन किस तरह के स्टूडेंट जो पढ़ते हैं. ખ્યાલ આવે છે? સ્ટુડન્ટ તો ઘણા બધા હોય, પણ બધા નાઇટના ઉજાગરા કરીને વાંચતા ના હોય, તો એ સ્ટુડન્ટ માટેની મેડિસિન જિંકમ મેટ નથી. જિંકમ મેટ એવા સ્ટુડન્ટ માટેની મેડિસિન છે કે જે લોકો ઉજાગરા કરતા હોય, વાંચતા હોય અને ખૂબ મહેનત કરતા હોય, તો જિંકમ મેટ વિચારી શકાય. કોલેજિયન છોકરો કે છોકરી છે, ખૂબ સ્ટડિયસ છે, ખૂબ વાંચે છે, રાતે ઉજાગરા કરે છે, ચીલી છે, અને ઈ છોકરી એમ કહે છે કે જ્યારે જ્યારે મેન્સિસ આવે ત્યારે ત્યારે મને ખંજવાળ મટી જાય, એના સિવાય મને ખંજવાળ આવે. નાવ યોર મેડિસિન ઇઝ જિંકમ મેટ. ખ્યાલ આવે છે? કોઈ પણ 3 સિમ્ટમ મળવા જોઈએ. જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી સિમ્ટમ મળવા જોઈએ. કોઈ પણ 3 સિમ્ટમ, પણ PQRS ક્વોલિફાઈડ. એવું નહીં કે મારે એને જિંકમ આપવી છે એટલે હું ફિટ કરું. ના, તું એવું છે ને, માસિક આવે ત્યારે મટી જાય ને ખંજવાળ, હે બેન, હે મટી જાય ને, આવું નહીં કરવાનું. જિંકમ પરાણે ફિટ નહીં કરવાની. જિંકમ એધર સેન્સ કોઈ બી મેડિસિન. એમ આપણે આ વસ્તુ શીખવાની છે. આ પ્રેક્ટિસ છે. આપણી જે ભૂલો થતી હોય છે પ્રેક્ટિસની અંદર, એ આ છે કે આપણે મેડિસિનને ફિટ કરીએ. એક સિમ્ટમ, 2 સિમ્ટમ મળ્યા ને, 1 સિમ્ટમ કે 2 સિમ્ટમ માટે મેડિસિન પ્રિસ્ક્રાઇબ ના થાય. મેડિસિન પ્રિસ્ક્રાઇબ થાય ટોટાલિટી માટે. ટોટાલિટીમાં મિનિમમ 3 સિમ્ટમ હોવા જોઈએ. એવું જરૂરી નથી કે 3 જ હોવા જોઈએ. અગેન, હું વારંવાર 3 સિમ્ટમ બોલતો હોઉં, એનો મતલબ એવું નથી કે 3 જ હોવા જોઈએ. વધારે હોય તો વધારે સારું છે. એના પછી છે ગ્રીફ, એંગર, ફ્રાઇટ. આ બધા શબ્દો સાથે તમે પરિચિત છો, બરોબર? ઓપરેશન અને સ્પેશિયલી બ્રેઇન ઇન્જરી આફ્ટર. આ બધા જ કોઝેશન છે. આમાંથી કોઈ પણ કોઝ મળે તો તમારે જિંકમ વિચારવાની. એની સાથે બીજું બધું ફિટ થવું જોઈએ. થર્મલ છે, ડિઝાયર એવર્ઝનમાંથી છે, બીજા કોઈ બી સિમ્ટમ, પણ આ કોઝેશન છે જિંકમ માટેના. ક્લિયર? મોટા ભાગનું તમને પ્રેક્ટિસની અંદર આવું મળશે. અત્યાર સુધીની આપણે જે 3-4 સ્લાઇડ જોઈ, જે સિમ્ટમ ડિસ્કશન કર્યા, એ સિમ્ટમ તમને પ્રેક્ટિસમાં મળી શકશે મોટા ભાગે. હવે આપણે જે કીનોટ્સ જોઈએ છીએ એ તમને આઈધર બેડ સાઇડમાં મળશે, આઈધર તમે હોમ વિઝિટ કરશો ત્યારે મળશે, અથવા તો તમારું કેસ ટેકિંગ ખૂબ સારું હશે ત્યારે મળશે, અને અથવા તો તમે પુષ્કળ પેશન્ટ જોશો એમાંથી કોઈક પેશન્ટમાં મળશે. પણ આ સિમ્ટમ મળે ત્યારે બીજી બધી મેડિસિન અવોઇડ કરીને એકવાર જિંકમ વિશે વિચારી લેવાનું. એવા સિમ્ટમ્સ છે. જ્યાદા એક્સેસિવ. ખ્યાલ આવે છે? તમે જ્યારે બહુ જ પેશન્ટ જોશો, બેડ સાઇડેડ ક્લિનિક જોશો, તમે જ્યારે એડમિટ કરેલા હશે પેશન્ટને, અને એના ઉપર તમારે ઓબ્ઝર્વેશન્સ કરવાના હશે, અને એ ઓબ્ઝર્વેશનમાંથી તમે જ્યારે પ્રિસ્ક્રિપ્શન કરશો ત્યારે તમારે જિંકમનું આ બધું જોવાનું આવશે. બાકી રેગ્યુલર ઓપીડીઝની અંદર તમને હવે આપણે જે ડિસ્કશન કરી રહ્યા છીએ એવા સિમ્ટમ બહુ ઓછા, રેરલી મળશે. બટ રેરલી મળે એને જ શું કહેવાય? PQRS. એ મળે એટલે જિંકમ જ વિચારવાની. પછી બીજા સિમ્ટમ મળવા જોઈએ, પણ એકવાર વિચારવાની. સો ડલ, વીક મેન્ટલી એન્ડ ફિઝિકલી. એવર્જન ટુ વર્ક એન્ડ ટોક. હવે ડલ છે, વીક છે, મેન્ટલી અને ફિઝિકલી વીક છે. માણસ થાકેલો છે તો એને કામ કરવાની કે વાતો કરવાની મજા આવે યાર? ના જ આવે ને. એને એવર્જન જ થવાનું છે. તો એવર્જન ટુ વર્ક એન્ડ ટોક ચિલ્ડ્રનમાં બી જોવા મળે, એડલ્ટમાં બી જોવા મળે, કોઈનામાં બી જોવા મળે.
પ્રોગ્રેસિવ વીકનેસ વિથ રેસ્ટલેસનેસ, કોન્ટ્રાડિક્ટિવ સિમ્ટમ. વીકનેસ છે તો એનામાં આરામ કરવો જોઈએ ને, એને રેસ્ટલેસનેસ ના હોવી જોઈએ, પણ વીકનેસ છે છતાંય કન્ટિન્યુ પગ હલાવ્યા કરશે, કન્ટિન્યુ પગ હલાવ્યા કરશે, કોઈ સિંગલ પાર્ટનું ટ્વિચિંગ થયા કરશે, હાથ હલાવ્યા કરશે, આંખોનું પાંપણ મચમચાવ્યા કરશે, કંઈ પણ મસ્ક્યુલર ટ્વિચિંગ થયા કરશે. રેસ્ટલેસનેસ એનામાં પુષ્કળ જોવા મળે, વધારેમાં વધારે રેસ્ટલેસનેસ હોય વિથ વીકનેસ. રોલ્સ હેડ, બોરોસ ઇટ ઇન્ટુ પિલો. બાળક સૂતું છે, કન્ટિન્યુ માથું આમ ફેરવ્યા કરે છે અને ઓશિકામાં માથું ભરાવ્યા કરે છે, માથું ફેરવ્યા કરે અને ઓશિકામાં માથું ભરાવ્યા કરે. હવે આવું કાં તો તમને બાળકના મમ્મી પપ્પા પહેલેથી તમારા પેશન્ટ હોય અને હોમિયોપેથી વિશે ખૂબ જાણતા હોય તો ઓબ્ઝર્વેશન કરીને કે, અથવા તો બેડ સાઇડમાં અથવા તો હોમ વિઝિટમાં જોવા મળે. આ સિમ્ટમ બાળકની અંદર પણ જોવા મળશે, એઝ વેલ એઝ ઓલ્ડ એજની અંદર પણ વધારે જોવા મળશે. જ્યારે ઓલ્ડ એજની અંદર પાર્કિન્સોનિઝમ છે, ડિમેન્શિયા છે, એવી બીમારીઓ થશે ત્યારે બોર્સ હેડ ઇન્ટુ પિલોઝનું સિમ્ટમ જોવા મળે તમને. પણ એના રિલેટિવ્સ ખૂબ હોશિયાર હશે, જે ઓબ્ઝર્વેશન કરીને તમને કહેશે, અથવા તો તમે બેડ સાઇડેડ અથવા તો વિઝિટ કરશો તો એની અંદર તમારે ઓબ્ઝર્વ કરવાનું આવશે. યુરિનેટ્સ ઇન ઓડ પોઝિશન, ક્રોસિંગ લિમ્સ એન્ડ બેન્ડિંગ બેકવર્ડ્સ એક્સેટ્રા. નોર્મલ રીતે જે રીતે યુરિન કરવાનું હોય એ રીતે ના કરે, ઓડ પોઝિશનમાં. એટલે યુરિન બેકવર્ડ બેન્ડ થઈને યુરિન કરે, અથવા તો પગ છે એને ક્રોસ કરીને, લીમને ક્રોસ કરીને યુરિન કરે, ઓડ પોઝિશન. હવે આવું કોણ કહેશે તમને? આવું ક્યારે ઓબ્ઝર્વ કરવા જશો? આવું તો ઓબ્ઝર્વેશન બી ના થાય. પણ બાળકના કેસીસની અંદર મમ્મી તમને આવા ઓબ્ઝર્વેશન આપશે. જ્યારે ચિલ્ડ્રનના કેસીસ હશે એની અંદર મમ્મી આવા ઓપ્શન આપશે, અથવા તો એવા પેશન્ટ કે જે લોકો બેડ રિડન છે, એવા પેશન્ટ કે જે લોકો બેડ રિડન છે, એક્સ્ટ્રીમ વીકનેસ વાળા છે, તો એ પેશન્ટની અંદર એના રિલેટિવ આવા સિમ્ટમ આપશે. અટેન્ડન્ટ જે બી હોય, જે એને અટેન્ડ કરતા હોય એ. યુરિનેશન ઇનવોલેન્ટરી અનલેસ ફીટ આર ઇન કોન્સ્ટન્ટ મોશન. આ કેન્ટનું સિમ્ટમ છે. પેશન્ટને કન્ટિન્યુ એવું લાગ્યા કરે કે જો હું પગ હલાવવાનું બંધ કરીશ તો યુરિન ડ્રિબલિંગ થઈ જશે, યુરિન નીકળી જશે, એટલે એ કન્ટિન્યુઅસ પગની મુવમેન્ટ કર્યા કરે. અને ઘણી વખત તમને જો તમારું કેસ ટેકિંગ બહુ હાયર લેવલનું હશે તો પેશન્ટ તમને સિમ્ટમ આપશે કે જો હું પગની મુવમેન્ટ ના કર્યા કરું તો પેશાબ ડ્રિબલિંગ થઈ જાય, પેશાબ નીકળી જાય, પેશાબ થઈ જાય. અને જો આવું સિમ્ટમ મળે અને બીજા 2-3 સિમ્ટમ મળતા હોય તો આંખો મીચીને જિંકમ મેટ આપવાની. આ બધા જિંકમ મેટના PQRS સિમ્ટમ છે, જે બીજી બધી મેડિસિનમાં બહુ રેરલી જોવા મળશે. તમને પેશન્ટ્સમાં બી બેડ સાઇડની અંદર અથવા તો બહુ જ સારા કેસ ટેકિંગની અંદર આ સિમ્ટમો મળશે. બાકી તો આપણે જે આગળ કર્યું, થર્સ્ટી ને ચીલી ને સ્કિન ઇરપ્શન સપ્રેશન ને મીટ એવર્ઝન ને સ્વીટ એવર્ઝન ને કોલ્ડ ડ્રિંક ડિઝાયર, એ ફ્રીક્વન્ટલી પ્રેક્ટિસની અંદર મળશે. પણ જ્યારે કશું નથી મળતું ત્યારે આપણે એ સિમ્ટમ લઈને પ્રિસ્ક્રિપ્શન કરવાનું છે. એ આપણે આપણી સગવડતા ખાતર કર્યું છે, પણ આવા સિમ્ટમ શોધવાની ટ્રાય કરવાની કેસની અંદર. એટલે ડોક્ટર એલિઝાબેથ શું કહે છે? વેલ ટેકન કેસ ઇઝ હાફ ક્યોર. શું કામ? કે તમને આવી મેડિસિન મળી જાય એના માટે. ઓટોમેટિક મુવમેન્ટ ઓર જર્ક્સ ઇન સ્લીપ અલ્સો. કોઈ બી પાર્ટના ઓટોમેટિક મુવમેન્ટ અને જર્ક થયા કરે, સ્લીપની અંદર પણ થયા કરે, બરોબર. ગ્રાસ્પ ધ જેનાઇટલ્સ ડ્યુરિંગ કફ. આપણે જે ડિસ્કશન થયું કે બાળક છે અથવા તો કોઈ બી છે પેશન્ટ છે જે જિંકમ મેટનું પેશન્ટ છે, તો એ ડ્યુરિંગ કફિંગ જેનાઇટલ્સને હોલ્ડ કરે છે. આ સિમ્ટમ તમને ક્યાં મળશે? हाँ, लेकिन वो पकड़ता नहीं ना, होल्ड नहीं करता है, जिंकम होल्ड करेगा. और ये आपको कहाँ पे मिलेगा सिम्टम? बेड साइड. एक ही पेशेंट है जिसको आप ऑब्जर्व कर रहे हो, और आपके जो इंटर्नीज हैं, हाउसमैन हैं, जब इंस्टीट्यूशन प्रैक्टिस होती है तो उसमें उन लोगों को बेड दिए होते हैं, 2, 3, 4 बेड की, ये बेड के पेशेंट आपको देखने हैं, और वो जब ऑब्जर्व करते हैं तब वो लोग इस सिम्टम को निकाल सकते हैं कि सर मेरा ऑब्जर्वेशन है कि पेशेंट जब जब खांसता है तब तब ये एक्ट करता है. और उसकी मदर और अटेंडेंट जो भी है
वो अगर होम्योपैथी को जानती है अच्छे से तो वो माइन्यूट डिटेल आपको देंगी, तो वहां से आपको सिम्टम मिलेगा। लेकिन ये सिम्टम मिलता है तो जिंकम ही आता है। क्लियर? मेंसेस फ्लो मोर एट नाइट, फ्लो मोर एट नाइट, दिन में उसका मेंसेस का फ्लो कम है, દિવસે ફ્લો ઓછો છે પણ રાતે વધારે છે। હવે તમારા પ્રશ્નનો જવાબ આપું, માયાઝમ બધા જ હોય પણ નાઇટ એગ્રાવેશન, વીકનેસ, ડિસ્ટ્રક્શન, which miasm? Prominent miasm is syphilis। हाँ तो बेटर होगा ना, सिफिलिस में भी होगा डिस्चार्ज, इसीलिए तो नाइट डिस्चार्ज क्यों ज्यादा होता है, मायाजम की एक्टिविटी बढ़ जाती है ना नाइट में, तो वो एक्टिविटी बढ़ेगी तो क्या होगा, डिलोड। मायाजम सिम्टम ही क्यों फेंकता है, वो मायाजमेटिक लोड को घटाने के लिए तो सिम्टम फेंकेगा, और वो सिम्टम्स क्या हैं, वाइटल फोर्स के आंसू हैं, हमें उसको पकड़ने हैं। वाइटल फोर्स रो रहा है मुझे मदद चाहिए, तो वो हमें पकड़ के उसको दवाई देनी है, उसको मदद भेजनी है। वाइटल फोर्स कबूतर भेज रहा है कि कबूतर जा 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 मदद लेके आ, और हम क्या करते हैं, बंदूक लेके बैठे, एक कबूतर आता है शूट कर दो। वाइटल फोर्स बेचारा क्या करेगा, तो उस जिस वाइटल फोर्स के कबूतर को हम शूट कर देते हैं, उस वाइटल फोर्स को फिर जिंकम चाहिए होती है। क्यों? सप्रेशन ऑफ डिस्चार्ज और सप्रेशन ऑफ इरप्शंस। बैक पेन एम्यूलोरेशन बाय सेमिनाइल एमिशन, सी आया, सेमिनाइल एमिशन एक डिस्चार्ज है तो उसको बैकएक हो रहा है, लेकिन सेमिनाइल एमिशन के बाद उसको एम्यूलोरेशन हो जाएगा। डिफिकल्टी इन ब्रीदिंग एम्यूलोरेशन बाय एक्सपेक्टोरेशन, अगेन डिस्चार्ज एम्यूलोरेट हुआ, उसको डिस्पनिया है, अस्थमा है, सप्रेस्ड इरप्शन के बाद अस्थमा हुआ है, नाइट में उसको एग्रावेशन आ रहा है, लेकिन बोलता है कि साहब गड़फो काटी नाखूं तो सारू लागे, हूँ चीली छू। मेडिसिन इज जिंकम मेट। Each and every asthma, night aggravation and chilly patient is not arsenic। ખ્યાલ આવે છે? આપણને આર્સેનિક જ દિમાગમાં આવશે કે ચીલી પેશન્ટ છે, થર્સ્ટી છે, ફ્રીક્વન્ટ પાણી પીવે છે, અસ્થમાની તકલીફ છે અને નાઇટમાં મિડ ડે મિડનાઇટ એગ્રાવેશન લઈ અને આર્સેનિક આપી દેવાનું। બટ પેલું એક સારી પંક્તિ કેલી છે કે વોટ યોર आई सीज माइंड नोज। हम जितना जानते हैं ना उतना ही देख पाते हैं, हम जिंकम को जानते ही नहीं तो जिंकम हमको प्रैक्टिस में मिलती જ नहीं। ખ્યાલ આવે છે? એટલે અસ્થમાની અંદર પણ जिंकम મેટ આવી શકે જો ઇન્ડિકેશન મળે તો આ બધા છે जिंकम મેટના કીનોટ્સ। જે મળે તો કૂદીને जिंकम મેટ આપવાનું, ના મળે તો એના સિવાયનું આપણે આગળનું બધું જોયું કે જે મળવાનું જ છે, પણ આ મળે એટલે કન્ફર્મ છે કે આ जिंकम જ છે, એના સિવાય કશું નથી। ચીલી ઘણી બધી મેડિસિન હોઈ શકે પણ બેક પેઇન એમ્યુલોરેશન બાય સેમિનાઇલ એમિશન વાળી બહુ ઓછી મેડિસિન હોય। એટલે આમાંથી કોઈ પણ સિમ્ટમ મળે છે તો સિક્કા મારીને થપ્પા લગવા લે કે जिंकम ही है। આના પછી જે આપણને પ્રેક્ટિસમાં નથી મળવાનું, આપણે પ્રેક્ટિસમાં બને ત્યાં સુધી યુઝ નથી કરવાનું, જે સિમ્ટમ આપણે લેવાનો ટ્રાય નથી કરવાનો, મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે, ખોટું ઇન્ટરપ્રિટેશન કરવાનું નથી, એવા માઇન્ડના સિમ્ટમ। માઇન્ડ child repeats all question before answering। શું કામ? yes, weakness and hyperactive। confused, क्यों कंफ्यूज है? वीकनेस, ओवरवर्क कर लिया है उसने, ओवरवर्क किया ना, हमने देखा कि पूरी पूरी रात जाग के पढ़ रहा है, फिर वो सुबह जाके एग्जाम में कंफ्यूज हो जाता है, हो ही जाएगा ना कंफ्यूज, पढ़ाई इतना है, थक चुका है। नर्वस डायरिया, अब होगा ही डायरिया, पूरी रात जगे हो तो डायरिया होगा, क्यों नहीं होगा? तो नर्वस डायरिया નો મતલબ શું થાય છે કે પેશન્ટને જ્યારે જ્યારે ટેન્શન આવે, પેશન્ટ એન્ઝાઇટીમાં આવે, પેશન્ટ નર્વસ ફીલ કરે એટલે એને મોશન જવું પડે। ચર્ચમાં જતી વખતે, મંદિરમાં જતી વખતે, ભીડમાં જતી વખતે, એક્ઝામમાં જતી વખતે, ઇન્ટરવ્યુમાં જતી વખતે, સગાઈ કરવા જતી વખતે, લગ્ન કરવા જતી વખતે, ડિવોર્સ કરવા જતી વખતે ગમે ત્યારે ડાયરિયા થાય તો એને નર્વસ ડાયરિયા કહેવાય।
આ પેશન્ટ આપણને કે પણ આપણને આવડવું જોઈએ કે નર્વસ ડાયરિયા કોને કહેવાય. તો આપણે પ્રેક્ટિસમાં આ શોધવાનું છે. હાઇપર એક્ટિવિટી લીડ ટુ બ્રેન ફેગ. ડ્રીમ્સ ઓફ ધ ડેડ, ફોલિંગ, ડ્રાઉનિંગ, ઓફ બીઈંગ મર્ડર્ડ, એને પોતાનું કોઈક મર્ડર કરી નાખે છે એવા સપના આવે, ડૂબી જવાના સપના આવે, પડી જવાના સપના આવે. અગેન યોર માયાઝમ.